Okay. So in previous lecture, we will talking about array, right? તો array શું છે તમને હવે કન્ફ્યુઝન નહીં હશે. Array, તો simple definition of array is a collection of similar data type, right? અને કાલના જ લેક્ચરમાં આપણે બે વસ્તુ ડિસ્કસ કરેલી, ટાઈપ્સ ઓફ એરે અને એરેને આપણે ઇનિશિયલાઇઝ કેવી રીતે કરતા હતા તે. So there are three types of array in any programming language, not only C programming, C++, Java. Okay, there are three types of array. First one is one dimensional array, second one is two dimensional array, and last one is multi-dimensional array. Okay, array ના અંદર એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા, તો મેં તમને કીધેલું કે ઇન્ડેક્સ જે છે એની હંમેશા ક્યાંથી સ્ટાર્ટ થતી હોય? 0 થી. Okay, so if I declare integer size of array, let's say example marks, and size of this array is 5, તો સબસ્ક્રિપ્ટ કેટલા છે? એક જ. તો આ કેનું એક્ઝામ્પલ છે? 1D array. Okay, this one is 1D array, and first element is a marks of 0 and last element is a marks of 4. Okay, આ વસ્તુ ક્લિયર છે તમને 1D array માં? આજે આપણે કન્સેપ્ટમાં આગળ જઈશું અને ડિસ્કસ કરીશું 2D array. ઓકે, બેઝિકલી 2D array માં સૌથી પોપ્યુલર કન્સેપ્ટ જો કોઈ હોય તો એ છે મેટ્રિક્સ. મેટ્રિક્સ તમે મેથેમેટિક્સમાં સમજેલા જ હતા. અહીંયા હું તમને મેટ્રિક્સ વિશે થોડું વધારે સમજાવીશ અને એના બેસિસ પર આપણે એક પ્રોગ્રામ સોલ્વ કરીશું. ઓકે, તો લેટ સ્ટાર્ટ. આજના લેક્ચરમાં આપણે શું ડિસ્કસ કરવાના છે? તો ફર્સ્ટ વન ઇઝ વોટ ઇઝ 2D array એક્ઝેક્ટલી. 2D array શું છે, એના અંદર આપણે કેવી રીતે વર્ક કરવાના છે. હાઉ ટુ ડિક્લેર 2D array. અગેન ડિક્લેરેશન બે રીતે થાય છે. કમ્પાઇલ ટાઈમ પર પણ આપણે એને ડિક્લેર કરી દઈએ. ઓકે ઓકે, ઇનિશિયલાઇઝેશન બે રીતે થશે, એક કમ્પાઇલ ટાઈમ પર અને બીજું રન ટાઈમ પર. કમ્પાઇલ ટાઈમ એટલે આપણે એને કહી શકીએ સ્ટેટિક, રન ટાઈમ પર એટલે આપણે એને કહી શકીએ ડાયનેમિક. ઓકે, સ્ટેટિકમાં આપણે પ્રી-ડિફાઇન્ડ વેલ્યુ આપી દઈશું ને ડાયનેમિકમાં આપણે યુઝર પાસેથી વેલ્યુ લઈશું. ક્લિયર છે? સો હું તમને 2D એરેનું એક બેસ્ટ એક્ઝામ્પલ મેટ્રિક્સ છે, તો એના બેસિસ પર હું તમને એક પ્રોગ્રામ કરાવીશ મેટ્રિક્સનો, એટલે તમને 2D એરેમાં પરફેક્ટ સમજ પડી જશે. તો આપણે પ્રેક્ટિકલી પણ એને સોલ્વ કરીશું. ઓકે, સો લેટ સ્ટાર્ટ. What is 2D array? So a two-dimensional array can be considered as a matrix with row and column. એટલે જ્યાં પણ તમને રો અને કોલમનું કોમ્બિનેશન મળી જાય એને આપણે શું કહી શકીએ? 2D array. હવે આ મેટ્રિક્સ એક્ઝેક્ટલી શું છે? તો મેટ્રિક્સ એક મેથેમેટિકલ ફોર્મ છે, મેથેમેટિકલ વર્ડ છે. આપણે કહી શકીએ કે આ એક મેટ્રિક્સ છે જેની સાઇઝ છે 2/3. એટલે એનો મતલબ શું થયો કે આ મેટ્રિક્સમાં બે રો છે. આ આપણી રો 1 થઈ ગઈ અને આપણી આ રો 2 થઈ ગઈ. ક્લિયર? અને 3 કોલમ છે, તો આ આપણી કોલમ 1 થઈ ગઈ, આ કોલમ 2 થઈ ગઈ અને આ કોલમ 3 થઈ ગઈ. તો આવા પ્રોગ્રામને જનરેટ કરવા માટે બેઝિકલી આપણે 2D એરેનો યુઝ કરવાના છે. તો 2D એરેની જે ડિક્લેરેશન સિન્ટેક્સ છે તે તમને જોઈ શકો છો કે સૌથી પહેલા આવે ડેટા ટાઈપ, એરેનું જે નામ આપવું હોય તે. પણ અહીંયા કેટલા સબસ્ક્રિપ્ટ છે? 2. પહેલું સબસ્ક્રિપ્ટ શું રિપ્રેઝન્ટ કરે છે? રો. અને બીજું સબસ્ક્રિપ્ટ શું રિપ્રેઝન્ટ કરે છે? કોલમ. રાઈટ? સો ફોલોઈંગ ઇઝ અ એરે વિથ 5 રો, ઇચ રો હેઝ અ 3 કોલમ. એટલે જો આ એક એક્ઝામ્પલ છે, ઇન્ટીજર ટાઈપનો મારો એરે છે, એરેનું નામ આપેલું છે મેં માય એરે. એમ તો અહીંયા 2 ઇન્ડેક્સ છે એટલે આ 2D એરે છે, જેમાં 5 રિપ્રેઝન્ટ કરે છે રો એન્ડ 3 રિપ્રેઝન્ટ કરે છે કોલમ. ક્લિયર? અગર આને આપણે વિઝ્યુલાઇઝ કરીએ કે આ ગ્રાફિકલી કેવી રીતે રિપ્રેઝન્ટ થાય છે, તો તમે અહીંયા વિઝ્યુલાઇઝ પ્રમાણે જોઈ શકો છો કે આપણે એને આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છે. ઓકે, તમે જોઈ શકો છો કે આપણી પાસે કેટલી રો છે? 5 રો. તો ગ્રાફિકલી તમે જો there are 5 રો in picture, right? રો 1, રો 2, રો 3, રો 4 and રો 5. બટ એરે 0 થી સ્ટાર્ટ થાય એટલે રો 0, રો 1 અને લાસ્ટ વન n-1 એટલે રો 4. ત્યાં થઈ ગઈ એની કોલમ. એટલે સપોઝ અહીંયા કોઈ એલિમેન્ટ હોય તો એ એલિમેન્ટનું ઇન્ડેક્સ શું કહેવાય? 0 રો 0 કોલમ. આ 0 રો એન્ડ ફર્સ્ટ કોલમ અને આ 0 રો એન્ડ સેકન્ડ કોલમ. તો લાસ્ટનો એલિમેન્ટ શું હશે? તો સેકન્ડ રો એન્ડ ફોર્થ કોલમ. ઓકે, બીકોઝ એરે 0 થી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. ચલો, હાઉ ટુ ઇનિશિયલાઇઝ 2D array. So in 1D array, we don't need to specify the size of the array if the declaration and initialization are done simultaneously. એટલે કાલે મેં તમને એક એક્ઝામ્પલ આપેલું, ઇન્ટીજર
A is equal to 10, 20, 30. તો ઓટોમેટિક કમ્પાઇલર અહીંયા સમજી લેશે કે આ એરે કેટલી સાઇઝનો છે, 3 સાઇઝનો. ઓકે, ધેટ મીન્સ આપણે ડિક્લેરેશન અને ઇનિશિયલાઇઝેશન સાયમલ્ટેનિયસલી કરતા હોઈએ તો 1D એરેમાં સાઇઝ આપવાની જરૂર નથી, એ ઓટોમેટિક કન્સિડર ગણી લેશે. બટ this will not work with 2D array. We have to define at least second dimension of array. એટલે 2D એરેમાં આપણે આવી રીતે ડિક્લેર કરીએ અને આવી રીતે વેલ્યુ આપવા જઈએ તો એ વસ્તુ પોસિબલ નથી. આપણે 2D એરેમાં હંમેશા કોલમની સાઇઝ આપવી જરૂરી છે. ક્લિયર આ વસ્તુ? 1D એરેમાં સાઇઝ નહીં આપીશું તો ચાલી જશે, બટ 2D એરેમાં કમ્પલસરી સેકન્ડ ડાયમેન્શનની વેલ્યુ તો આપવી જ પડે. ફર્સ્ટની નહીં આપશો તો ચાલશે, ઇટ્સ ઓકે, બટ સેકન્ડની આપવી પડે. ઓકે, તો આ જ વસ્તુ હું તમને થોડા સ્ટેટમેન્ટ બતાવું કે કયા સ્ટેટમેન્ટ વેલિડ કહેવાય અને કેટલા ઇનવેલિડ કહેવાય 1D એરે 2D એરે માટે. તો જો વેલિડ ડિક્લેરેશન છે ફર્સ્ટ વન, ઇન્ટીજર આપણા જે એરેનું નામ છે એનું નામ છે એબીસી, જ્યાં 2 રો અને 2 કોલમ છે, એટલે કેટલા વેલ્યુ થઈ ગઈ 4. એટલે આનું રિપ્રેઝન્ટ કેવી રીતે થશે 1 2 3 4. ઓકે, 0 0 ગણાય, સેકન્ડ વન ઇઝ 0 1 ગણાશે. ઓકે, અને આ 1 0 ગણાશે અને આ 1 1. ક્લિયર આ વસ્તુ? સેકન્ડ આ વાળું પણ વેલિડ ડિક્લેરેશન છે, જ્યાં ઓટોમેટિક કન્સિડર કરી લેશે કે મારે 2 2 ના બ્લોક બનાવવાના છે, એટલે પહેલું આવી જશે 1 2 અને પછી ધીસ ઇઝ ઓલ્સો વેલિડ ડિક્લેરેશન. વેલિડ ડિક્લેરેશન હતું, બટ ધીસ વન ઇઝ ઇનવેલિડ ડિક્લેરેશન બીકોઝ અહીંયા જો ના રોની સાઇઝ ડિફાઇન કરી છે ના કોલમની. ઓકે, કોલમની ડિફાઇન તો સાઇઝ કરવી જ પડે. અને લાસ્ટ વન આ પણ ઇનવેલિડ છે બીકોઝ અહીંયા રોનું જ ડેફિનેશન આપ્યું છે, કોલમની ડેફિનેશન આપી નથી, એની સાઇઝ ડિફાઇન નથી કરી. સેકન્ડ ડાયમેન્શન એરેમાં જ્યારે તમે વર્ક કરો ત્યારે યાદ રાખો કે હંમેશા સેકન્ડ એલિમેન્ટનો જે સાઇઝ છે તે તમારે ડિફાઇન કરવી પડે, અધરવાઇઝ કમ્પાઇલેશન એરર આવશે. ક્લિયર આ વસ્તુ? તો what is matrix પહેલા આપણે એ સમજીએ. So matrix is a rectangle array of number arranged in row and column. Okay, matrix with m row and n column is called m into n or m by n matrix. જેવી રીતે અહીંયા હું લખું છું 1 2 3 4 5 6 7 8 9, તો આ મારો 3 by 3 મેટ્રિક્સ છે બીકોઝ 3 રો છે અને 3 કોલમ છે, રાઈટ? નાઉ મેટ્રિક્સ એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન આ બધા ઓપરેશન આપણે મેટ્રિક્સની સાથે કરી શકીએ. આ બધા જ ઓપરેશન આપણે પ્રોગ્રામિંગની સાથે પણ મતલબ સી પ્રોગ્રામથી પણ કરી શકીએ વિથ ધ હેલ્પ ઓફ 2D એરે. ક્લિયર? ઓકે, જ્યારે આપણે એડિશન કરવાના હોય અથવા સબટ્રેક્શન કરવાના હોય તો એનો રૂલ્સ યાદ રાખો કે જ્યારે એડિશન ઓર સબટ્રેક્શન કરો તો એના દરેક એલિમેન્ટ સાથે એને એડિશન કરો યા તો સબટ્રેક્શન કરો. લેટ્સ સે એક્ઝામ્પલ 1 2 3 4 5 6 7 8 9 આ મારો એક મેટ્રિક્સ છે અને મારો બીજો એક મેટ્રિક્સ છે 8 5 9 7. તો આ એડિશન અથવા સબટ્રેક્શન પોસિબલ નથી બીકોઝ પહેલો રૂલ્સ જે સાઇઝનો ફર્સ્ટ મેટ્રિક્સ હોય સેકન્ડ મેટ્રિક્સ પણ એ જ સાઇઝનો હોવો જોઈએ. ઓકે, તો આપણે થોડો ચેન્જીસ કરી દઈએ. આપણે શું ચેન્જીસ કરીએ કે જે એની સાઇઝ આપવાના છે તે પરફેક્ટ આપવી જોઈએ. જેવી રીતે કે 1 2 3 4 આ એક મેટ્રિક્સ છે અને 8 5 7 9 આ બીજો મેટ્રિક્સ છે. સપોઝ આ મેટ્રિક્સનું નામ છે આ મેટ્રિક્સનું નામ છે બી. આપણે એડિશન કરવાનું છે એટલે કે આપણે a પ્લસ બી કરવાનું છે. તો યસ, આ વસ્તુ પોસિબલ છે. એનો ફર્સ્ટ એલિમેન્ટ અને આનો ફર્સ્ટ એલિમેન્ટ એનો સરવાળો આપણે કરવો પડે, એ કેટલું થઈ જશે 9. ઓકે, એવી રીતે આનો ફર્સ્ટ એલિમેન્ટ અને આનો સેકન્ડ એલિમેન્ટ, આનો સેકન્ડ એલિમેન્ટ, તો કેટલું થઈ જશે 7. 3 પ્લસ 7 કેટલું થઈ જશે 10 એન્ડ 4 પ્લસ 9 11. તો તમારો a પ્લસ બી જે મેટ્રિક્સ છે એનો આન્સર આ આવી જશે. આપણે આ વસ્તુ પ્રોગ્રામિકલી પણ કરી શકીએ. સપોઝ અહીંયા સબટ્રેક્શન હતું તો આપણે સબટ્રેક્શન કરવું પડશે. ક્લિયર? તો અહીંયા સેકન્ડ રૂલ્સમાં તમને એ જ કહે છે કે જ્યારે બી તમે એડિશન કે મલ્ટિપ્લિકેશન કરો છો, એડિશન અથવા સબટ્રેક્શન કરો છો તો એની જે ડાયમેન્શન છે, એની જે સાઇઝ છે એ સેમ હોવી જોઈએ તો જે થશે, અધરવાઇઝ નહીં થશે. જ્યારે મલ્ટીપ્લાય કરો ત્યારે કયો રૂલ્સ યાદ રાખવાનો? તો જ્યારે મલ્ટીપ્લાય કરો ત્યારે પહેલો રૂલ્સ એવો યાદ રાખવાનો કે નંબર ઓફ કોલમ ફર્સ્ટ રોમાં હોવી જોઈએ એટલી જ નંબર ઓફ રો સેકન્ડ મેટ્રિક્સમાં હોવી જોઈએ.
ઓકે, આ પહેલો રૂલ્સ, નંબર ઓફ કોલમ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ રો ઇન સેકન્ડ. આ જ્યારે મેટ્રિક્સ વાળા પ્રોગ્રામ હું તમને કરાવીશ ત્યારે વધારે ડિટેલમાં સમજાવીશ, ડોન્ટ વરી. ઓકે, અને એનો જે આન્સર આવશે એ શું આવશે? તો ફર્સ્ટ મેટ્રિક્સનો જે રો હશે, આપણે જે મલ્ટીપ્લાય કરીશું કેવી રીતે કરીશું? તો આની કોલમની રો સાથે હું તમને ગ્રાફિકલી નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. તમે મને કમેન્ટમાં કહેજો કે તમને મલ્ટીપ્લાય ઓફ મેટ્રિક્સનો પ્રોગ્રામ કરવો છે, તો હું તમને વધારે ગ્રાફિક્સમાં સમજાવીશ. અત્યારે આપણે એક પ્રોગ્રામ કરવાના છે, તે કરવાના છે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. ઓકે, સો બેઝિકલી ટ્રાન્સપોઝ એટલે શું પહેલા એ સમજીએ. તો અહીંયા એક ટ્રાન્સપોઝની ડેફિનેશન આપેલી છે. ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ ઇઝ ઓબ્ટેન્ડ બાય ચેન્જિંગ રો ટુ કોલમ and column to row. In other words, transpose of matrix is obtained by changing A of ij to A of ji. I એટલે રો અને j એટલે કોલમ. તો રો નું કોલમ થઈ જવું જોઈએ અને કોલમનું રો થઈ જવું જોઈએ. જેવી રીતે જો અહીંયા તમને એક ઇનપુટ આપેલું છે, 3x3 નો મેટ્રિક્સ છે 1 2 3. આ તમારી પહેલી રો છે. ઓકે, આ પહેલી રો તમારા સેકન્ડ આઉટપુટના અંદર કોલમ થઈ જાય છે. અહીંયા જો તમે, ધેટ મીન્સ રો નું શું થઈ ગયું? કોલમ. એવી રીતે 4 5 6, તો અહીંયા 4 5 6 ક્લિયર, એન્ડ 7 8 9, તો અહીંયા વેલ્યુ થઈ ગઈ 7 8 9. તો આપણે આ વસ્તુ પ્રેક્ટિકલી કરીએ, ઇમ્પ્લિમેન્ટ કરીને હું તમને બતાવું છું કે કેવી રીતે આપણે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ કરી શકીએ, યુઝર પાસેથી વેલ્યુ કેવી રીતે લઈ શકીએ તે પણ આપણે હું તમને બતાવી દઉં છું. પહેલા તો કમેન્ટ કરો, એક સારા પ્રોગ્રામરની નિશાની છે કે કરશે કમેન્ટ. Example of 2D array transpose of matrix as include stdio.h as include conio.h. લાઇબ્રેરી ફાઇલ આપણે પહેલા એડ કરાવી દેવી પડે. void main પર લખી શકીએ, ઇન્ટીજર મેન પર લખી શકીએ. બેઝિકલી હું ઇન્ટીજર મેન લખું છું. મેટ્રિક્સ ડિફાઇન કરું છું ઇન્ટીજર, મેટ્રિક્સનું નામ આપું છું a, જેની સાઇઝ આપી દઉં છું 3x3. એનો મતલબ શું થયો? મારા પ્રોગ્રામમાં 3 રો અને 3 કોલમનો એક મેં 2D એરે બનાવી દીધો. ઇન્ટીજર i રિપ્રેઝન્ટ કરશે રો અને j રિપ્રેઝન્ટ કરશે કોલમ. એવું જરૂરી નથી કે i અને j નામ આપવાના. તમારે જે નામ આપવા હોય વેરિયેબલના તે નામ આપવાના, પણ નામ કેવા હોવું જોઈએ? સુટેબલ હોવા જોઈએ. ચલો, સૌથી પહેલા મારે મેટ્રિક્સની વેલ્યુ યુઝર પાસેથી લેવાની છે, રાઈટ? તો તમને ખબર છે ટોટલ કેટલી વેલ્યુ ઇનપુટ કરાવવી પડશે? 9 વેલ્યુ. કેટલી? 9th વેલ્યુ. ઓકે, અને એ 9th વેલ્યુમાં 3 રો છે અને 3 કોલમ છે. એટલે સપોઝ યુઝર 9 નંબર આપશે, 1 2 4 8 7 6 11 0 and 9. તમે જોઈ શકો છો કેટલી રો છે? 3. એટલે આ થઈ ગઈ તમારી રો ઓફ 0, બીજી રો ઓફ 1 અને ત્રીજી રો ઓફ 2. કેમ 0 થી? બીકોઝ એરે ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0 થી. અને અહીંયા આ થઈ ગઈ તમારી કોલમ 0, આ તમારી કોલમ 1 અને આ તમારી કોલમ 2. ક્લિયર આ વસ્તુ? એટલે પહેલો એલિમેન્ટ ક્યાં આવશે? 0 0 પર, બીજો એલિમેન્ટ 0 1 પર, પછી ત્રીજો એલિમેન્ટ 0 2 પર. એટલે આની વેલ્યુ પહેલા 0 જ થઈ છે. ઓકે, પછી અહીંયા ઇન્ક્રીમેન્ટ થઈને થઈ જશે 1 1 0 1 1 1 2. પછી ઇન્ક્રીમેન્ટ થઈને અહીંયા થશે 2 0 2 1 અને 2 2. તો જેવી રીતે જ્યારે હવે તમને મેટ્રિક્સમાં આ ફોર્મેટમાં વેલ્યુ લેવી હોય તો આપણે નેસ્ટેડ ફોર લૂપનો યુઝ કરીશું. નેસ્ટેડ ફોર લૂપ શું છે મેં તમને સમજાવેલું જ છે. જ્યારે તમે એક ફોર લૂપની અંદર બીજી ફોર લૂપનો યુઝ કરો તો એને શું કહેવાય? નેસ્ટેડ ફોર લૂપ. તો જો અહીંયા મેં કન્ડિશન આપી દીધી કે i = 0, i <3 નહીં થાય ત્યાં સુધી i++. તો પહેલી કઈ લૂપ ફરી? રો માટે. એના અંદર બીજી એક લૂપ ફરાવું છું કોલમ માટે. j = 0, j <3, જે યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે એટલે શું આવશે? scanf. કેમ તો એ ઇન્ટીજર ટાઈપનો છે એટલે %d. એમ્પરસેન્ડ આપણા એરેનું નામ છે a, i એટલે રો અને j એટલે કોલમ. ક્લિયર આ વસ્તુ? અચ્છા, અહીંયા હું એક મેસેજ આપી દઉં છું, printf enter matrix elements. હવે યુઝરે જે એલિમેન્ટ્સ આપ્યા મારે એને પ્રિન્ટ કરવા છે, તો હું એને કોપી કરી દઈશ. અહીંયા એને એન્ટર મેટ્રિક્સની જગ્યા પર લખી દઈશ મેટ્રિક્સ એલિમેન્ટ ઇઝ, અને અહીંયા
scanf ની જગ્યા પર printf અને m% કરવાની જરૂર નથી. પણ તમે મેટ્રિક્સના ફોર્મેટમાં જોજો કેવું થાય છે કે યુઝરે જે વેલ્યુ આપી છે, સપોઝ યુઝરે કોઈ વેલ્યુ આપી 1 2 3 4 5 6 7 8 9, તો આપણા આ ડિસ્પ્લે વાળી જે ફોર લૂપ છે એ ફોર લૂપના પ્રમાણે 1 to 9 એક જ લાઈનમાં પ્રિન્ટ થશે. કેમ તો મેં ના કોઈ સ્લેશ એન આપ્યું છે. ઓકે, તો શું થશે, પહેલા આઈની જે લૂપ ફિનિશ થઈ જાય એના પછી નવી લાઈન પર આવી જવું જોઈએ. રિમેમ્બર, મારા સ્ટેટમેન્ટ પર ધ્યાન આપો, આઈની લૂપ જ્યારે ફિનિશ થઈ જાય ત્યારે નવી લાઈન પર આવી જોઈએ. તો આઈની લૂપ ક્યાં ફિનિશ થાય છે, સોરી જેની લૂપ ક્યાં ફિનિશ થાય છે, મતલબ 3 એલિમેન્ટ ક્યાં ઓવર થઈ જાય છે, અહીંયા. તો અહીંયા મારે શું આપવું પડે, સ્લેશ એન. ઓકે, એટલે એ નવી લાઈન પર અલાવશે. હવે દરેક એલિમેન્ટના વચ્ચે થોડી સ્પેસ છે, તો સ્પેસ છોડવા માટે શું છે, સ્લેશ ટી. તો આ પર્સન્ટેજ ડી આપણે પ્રિન્ટ કરાવીએ છીએ એના આગળ આપણે શું આપી દઈએ, સ્લેશ ટી ટેબ આપી દઈએ. ક્લિયર આ વસ્તુ? તો પ્રિન્ટમાં આપણે થોડું ચેન્જીસ કરીએ. અહીંયા આપણે શું કરી દઈએ છીએ, સ્લેશ ટી. ઓકે, અને અહીંયા પ્રિન્ટએફમાં આપણે શું આપી દઈએ છીએ, સ્લેશ એન. ક્લિયર આ વસ્તુ? ચલો હવે આપણે પહેલા પ્રોગ્રામને સેવ કરી દઈએ અને આપણે એનું આઉટપુટ ચેક કરીએ, પછી એનું ટ્રાન્સપોઝ કરીશું. કરીએ પ્રોગ્રામને. આપણા પ્રોગ્રામમાં કોઈ એરર, કોઈ વોર્નિંગ નથી. ગુડ. આપણે મેટ્રિક્સના એલિમેન્ટ આપીએ. 9 એલિમેન્ટ આપવાના છે, 1 3 5 12 22 36 12 36. તો અહીંયા તમે જોઈ શકો છો 1 3 5 22 36 12 6 9 અને 7. હવે આપણે ટ્રાન્સપોઝ કરીએ. ધેટ મીન્સ જે રો છે તે કોલમ થઈ જવી જોઈએ અને જે કોલમ છે એ શું થઈ જવી જોઈએ, રો. તો સિમ્પલ મેં તમને ડેફિનેશનમાં જ સમજાવ્યું છે, અગર તમે ધ્યાન આપ્યું હોય કે અહીંયા જો a of ij નું a of ji થઈ જવું જોઈએ. તો બેઝિકલી હું આને જ કોપી કરી દઉં છું. અહીંયા લખું છું ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ અને અહીંયા પ્રિન્ટમાં ji કરી દઉં છું. બસ સિમ્પલ. ચેક કરીએ આપણું આઉટપુટ પ્રોપર આવી ગયું છે કે નહીં આવી. ફાઇલ એલિમેન્ટ આપું છું 1 2 3 4 5 6 7 8 9. જો 1 2 3 4 5 6 7 8 9 મારો ઓરિજિનલ મેટ્રિક્સ અને એનું ટ્રાન્સપોઝ થઈને આવી ગયું. જો તમે 1 2 3 જે રો હતી તે અહીંયા કોલમ થઈ ગઈ અને જે કોલમ હતી તે અહીંયા રો થઈ ગઈ. હોપ સો ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ વાળા પ્રોગ્રામમાં તમને સમજ પડી હશે અને બેઝિકલી આખો 2D એરે શું છે એ પણ તમને ખબર પડી હશે. તમારે ઘરેથી ટાસ્ક કરવાનો છે કે મેટ્રિક્સના અંડર એડિશન અને સબટ્રેક્શન કેવી રીતે કરીશું. યુઝર પાસેથી 2 મેટ્રિક્સ ઇનપુટ કરવાના છે. કેટલા? 2. ઓકે, સપોઝ એ 3x3 ના જ છે. તો પહેલા મેટ્રિક્સમાં યુઝર આપે છે 1 2 3 4 5 6 7 8 9. ઓકે, અને બીજા મેટ્રિક્સમાં યુઝર આપે છે, અગેન એ 3x3 નો જ હોવો જોઈએ તો જ પોસિબલ છે, 8 5 9 7 0 5 1 7 9. અને આપણે કરવાનું છે પ્લસ એટલે કે એડિશન. તો આનો આન્સર શું આવવો જોઈએ, તો આનો ફર્સ્ટ એલિમેન્ટ અને આનો ફર્સ્ટ એલિમેન્ટ એટલે 9, ધેન 2 + 5 એટલે 7, ધેન 3 + 9 એટલે 12, 4 + 7 એટલે 11. ક્લિયર? તમને સમજ પડી રહી હશે. 5 + 0 એટલે 5, 6 + 5 એટલે 11, 7 + 1 8 and 8 + 7 15, ફાઇનલી 9 9 18. તો આ તમારો આઉટપુટ આવવો જોઈએ. ઓકે, આ વાળો પ્રોગ્રામ તમારે જાતે ટ્રાય કરવાનો છે. ઓકે, જેટલી પ્રેક્ટિસ કરશો એટલો કન્સેપ્ટ તમારા ક્લિયર થશે અને તમે પ્રોગ્રામને સોલ્વ કરી શકશો. ઓકે, આઈ હોપ સો તમને પ્રેક્ટિકલી સમજ પડી હશે 2D એરેના અંદર. હવે પછીના લેક્ચરમાં આપણે કેરેક્ટર એરે વિશે સમજીશું. ઓકે, લેક્ચરમાં કેટલી સમજ પડી આઉટ ઓફ 10 રેટિંગ આપી દેજો અને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. ઓકે, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.